શેરમાં આવી રહ્યો છે ત્યારે આઈટીઆઈ લિમિટેડ 10% મજબૂતી તો સ્ટોક બતાવી રહ્યું છે, ડેઝ હાઈના લેવલ પર છે, પરંતુ સૌથી વધારે વોલ્યુમ બેઝડ બાઇંગ છે, સ્ટ્રોંગ કાઉન્ટર અત્યારે વોલ્યુમ બેઝડ અગર ખરીદારી જોઈ રહ્યા છે એમાં આઈટીઆઈ કઈ રીતે અત્યારે આ લેવલ્સ પર શું કરવું જોઈએ? શોપિંગ ટ્રેન્ડ લાઇન ઉપરમાં તૂટી છે અને 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર આજે બ્રેકઆઉટ મળ્યો છે. ગ્રેટ સેટઅપ. અહીંયાથી મને લાગે છે કે જે પોઝિશનમાં છે ઓલરેડી એનો પહેલો ટાર્ગેટ રહેશે 350 અને બીજો ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 370. આ બે ટાર્ગેટ લઈને ચાલવા. નીચેમાં સ્ટ્રોંગ સપોર્ટ થોડુંક નીચે છે કેમ કે આજે શાર્પ મૂવ છે એટલે સ્ટ્રોંગ સપોર્ટ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે વિચ ઇઝ 307. આ લેવલ્સ ધ્યાનમાં રાખવા, બાઇંગ સાઇડ પર રાખવું પોઝિશન અને વ્યૂ પોઝિટિવ રહેશે ઇન ધ મીડિયમ ટર્મ ઇન ધ શોર્ટ ટર્મ બોથ. શોર્ટ ટર્મ વ્યૂ પોઝિટિવ આઈટીઆઈ લિમિટેડ માટે. બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસીસ, રુચિત આ સ્ટોક પણ જુઓ જે આજે અમુક ડ્રાઈવર્સ છે માર્કેટ માટે, આઈટીઆઈ લિમિટેડ, બીએલએસ ઇન્ટરનેશનલ, આ સ્ટોક અત્યારે 5.5% ઉપર છે અને જે મજબૂતી સાથે કારોબાર અત્યારે બીએલએસમાં પણ આપણને થતું બતાવી રહ્યો છે. વ્યૂ રહેશે આ પણ ઇનફેક્ટ આપણે રુચિત વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે. ઓપનિંગ તો સારી થઈ છે પણ ફ્રેન્કલી ફોલોઅપ મૂવ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. લાસ્ટ 2 મહિનાથી સ્ટોક એક રેન્જમાં છે જ્યાં જ્યારે પણ 340-342 ની આસપાસ આવે છે તો 3 કે 4 વાર એ ઓકેઝન થયા છે કે ત્યાંથી ફરીથી સ્ટોકમાં સેલિંગ પ્રેશર આવી જાય છે. તો 342 ની ઉપર બ્રેકઆઉટ આવના ઘણા ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ફોલોઅપ બાઇંગ માટે. સો આઈ થિંક હું થોડુંક હજી વેટ એન્ડ વોચ કરીશ. મે બી થોડીક રેલી મિસ થઈ જાય બટ એટલીસ્ટ કન્ફર્મેશન રહેશે જો કે 342 ના ઉપર નીકળે તો એક સારી તેજી પછી એક્સટેન્ડ થઈ શકે છે. તો 340 ઉપર નીકળવાની થોડી રાહ જોઈ શકો છો અહીંયાથી બીએલએસ ઇન્ટરનેશનલ માટે. જીઓ ફાઇનાન્શિયલ, સોમિલ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે મજબૂતી 1.25% છે, 296ના ડે સાઇડ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે જીઓ ફાઇનાન્શિયલ. ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક પણ અહીંયા આપણે વેટ એન્ડ વોચ કરું, થોડુંક બ્રેકઆઉટ માટે વેટ કરું. હું પણ બહુ ટાઈમથી આને ટ્રેક કરી રહ્યો છું, ધીરે ધીરે કરીને નીચે ટ્રેક થઈ રહ્યું છે. થોડીક એવી કરેક્શન છે અને મને લાગે છે કે આ કરેક્શન આ કન્સોલિડેશન જે આખું છે એ ઉપરની તરફ તૂટશે પણ વેટ એન્ડ વોચ છે અત્યારે. 305 ની ઉપર અગર ક્લોઝિંગ આવી જાય છે તો ત્યાં મને લાગે છે એક બ્રિલિયન્ટ લોંગ સાઇડ ટ્રેડ બની શકે છે. ઉપરમાં મને લાગે છે ટાર્ગેટ 320 અને 335 આ બે મારા ટાર્ગેટ રહેશે ઇન ધ વેરી શોર્ટ ટર્મ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક બોથ. નીચેમાં ક્રુશિયલ સપોર્ટ 288 પર અને બીજો ક્રુશિયલ સપોર્ટ છે 280 પર. આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા એઝ સપોર્ટ. તો ખાસ કરીને વ્યૂ બનતો જોઈ રહ્યા છે જીઓ ફાઇનાન્શિયલ જે અત્યારે મજબૂતી બતાવી રહ્યું છે. ઇટર્નલ માટે રુચિત વ્યૂ લઈએ. ખરીદારી ઇટર્નલમાં પણ અત્યારે થઈ રહી છે, વોલ્યુમ બેઝડ બાઇંગ છે, 1% ઉપર છે આ સ્ટોક, 288ના ડે સાઇડ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો અત્યારે લેવલ્સ પર શું કરવું જોઈએ? રિસન્ટ એક સારું પ્રાઇસ વાઇઝ કરેક્શન આવ્યું છે. 370 360 આસપાસના હાઈથી 280 290 ના રેન્જ આવ્યા છે અને એના 200 DMA ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સો આઈ થિંક જો અગર પોઝિશનલ ટ્રેડિંગ માટે જોવું હોય થોડા મિડ ટુ લોંગ ટર્મ માટે તો સારી ઓપોર્ચ્યુનિટી રહી શકે છે ગ્રેજ્યુઅલ એક્યુમ્યુલેશનમાં. ઇમિડિયેટ કદાચ એકદમ ઇન્ટ્રાડે કે શોર્ટ એકદમ ઇમિડિયેટ મૂવ નહીં આવે કેમ કે થોડું એ કન્સોલિડેશન રહી શકે છે. તો આના ભાવ એવા છે કે ત્યાં તમે ડિલિવરી બેઝ બાઇંગ કરો તો અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ બની રહે છે. તો સ્ટોકમાં ખરીદારી કરવાની સલાહ રહેશે પણ મોર પોઝિશનલ પર્સપેક્ટિવ રાધર દેન ટ્રેડિંગ. એક વ્યૂ ટ્રેડિંગ માટે નહીં પરંતુ એક થોડું પોઝિશનલ વ્યૂ અહીંયાથી ઇટર્નલ પર ખાસ કરીને તમે રાખી શકો છો. અન્ય કાઉન્ટર અહીંયાથી જે ધ્યાનમાં આવી રહ્યું છે અત્યારે એ પોલીકેબ છે. સોમિલ વ્યૂ લઈએ. અત્યારે બિલ્ટઅપ લોંગ સાઇડ પર અત્યારે પોલીકેબ આપણને બતાવી રહ્યું છે, ડેઝ હાઈના લેવલ પર અત્યારે કારોબાર કરી રહ્યું છે સ્ટોક. સેટઅપ વાઇઝ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તમે ઇટર્નલની વાત કરો છો રાઈટ? પોલીકેબ માટે સર તમારો અવાજ નથી આવી રહ્યો મને. સોમિલ, પોલીકેબ જે અત્યારે 7260 પર ટ્રેડ થઈ રહ્યું છે ડેઝ હાઈ પર પોલીકેબ. પોલીકેબમાં એક સપોર્ટ છે 200 ડેલી મૂવિંગ એવરેજ પર 6900 ની આસપાસ. હવે અહીંયા ખાસા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે અબાવ ધ 200 ડેલી મૂવિંગ એવરેજ. મીડિયમ ટર્મ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે એટલે આપણે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. હાવેવર ઇન ધ વેરી શોર્ટ ટર્મ અહીંયા કન્સોલિડેશન થઈ શકે છે, થોડું કરેક્શન હજી પણ થઈ શકે છે પણ મીડિયમ ટર્મમાં મારો વ્યૂ પોઝિટિવ છે અને મને લાગે છે કે આ આખું જે કરેક્શન છે એ કમ્પ્લીટ થઈને ઉપરની તરફ પાછો ટ્રેન્ડ રિઝ્યુમ થશે. ઉપરમાં મારા ટાર્ગેટ્સ 7800 પ્લસ છે એટલે આને બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજીમાં જ રાખો. પોઝિટિવ વ્યૂ છે આની અંદર.
એક વ્યૂ પોઝિટિવ આપણને પોલીકેપના કાઉન્ટર પર બનતો જોઈ રહ્યા છે. એ સાથે જ સોમિલ, રજા લેવાનો સમય અને જે કોઈ પણ ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કોઈ પણ સ્ટોક્સ પર આપણે વાત કરી એની અંદર મારો પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ આની અંદર ક્લાયન્ટ્સની પોઝિશન હોય પણ અને ન પણ. સોમિલ, આભાર અમારી સાથે જોડાય અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી. રુચિત આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ અને વ્યૂ લઈએ બજાજ ટ્વિન્સ પર. રુચિત, બજાજ ફિનાન્સ અને ફિનસર્વ બંને અત્યારે 1%થી વધુની મજબૂતી અને ઇનફેક્ટ બંને સ્ટોક્સ અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યા છે. તો કઈ રીતે અહીંયા સેટઅપ જોઈ રહ્યા છો કંપનીઓના? એક પુલબેક મૂવ પોસિબિલિટી છે સ્ટોક્સમાં. બજાજ ફાઇનાન્સ રિસન્ટલી હાઈ લેવલથી કરેક્ટ થયો છે. 980 ને 1000 જે રેન્જ છે સપોર્ટ લેવલ છે, એનાથી ડાઉનસાઇડ લિમિટેડ છે. પણ બ્રોડલી તમે લાસ્ટ 15-20 દિવસ જુઓ તો સ્ટોક રેન્જમાં રહ્યું છે, જ્યાં 1050-1060 રેઝિસ્ટન્સ બન્યા છે. તો 980 થી 1060 આઈ થિંક આ એક ટ્રેડિંગ રેન્જ છે, જેમાં એક ટાઈમ વાઇઝ કરેક્શન સ્ટોકમાં થઈ રહ્યું છે. તો લોઅર એન્ડ થી હાયર એન્ડ ઉપર જાય તો પણ 1050-1060 સુધીના પુલબેક એક્સપેક્ટ કરી શકાય છે બજાજ ફાઇનાન્સમાં. બજાજ ફિનાન્સ માટે એક વ્યૂ આપણને બનતો જોઈ રહ્યા છે. અત્યારે સિપ્લા માટેનો પણ વ્યૂ લઈ લઈએ. આજે આ સ્પેસ ઓવરઓલ એક મજબૂતી છે અને સિપ્લામાં અત્યારે 1% ખરીદદારી જોઈ રહ્યા છે. રુચિત, ડેઝ હાઈ પર 1513 પર કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટ્સ? એક સેક્ટોરલ અપમૂવ જેવું તમે કીધું કે આજે છે ફાર્મા સ્ટોક્સમાં, એટલે પ્રાઇસમાં પણ એક અપમૂવ છે. પણ રિલેટિવલી તમે જોશો તો બીજા ફાર્મા સ્ટોક્સ થોડુંક અંડર પરફોર્મર રહ્યું છે ઓફ લેટ. સો આઈ થિંક સિપ્લામાં વેઇટ કરીશ કે 1540 ની ઉપર બ્રેકઆઉટ આવે તો પછી પોઝિશનલી સ્ટોકમાં ખરીદારીના ચાર્ટ સેટઅપ્સ બનશે. અદરવાઇઝ ત્યાં સુધી વિધિન ધ ફાર્મા સ્પેસ આઈ થિંક બીજા સ્ટોક જેવી રીતે ડીવીઝ લેબ છે, લોરસ લેબ, જો એવા માર્કેટમાં ફરીથી તેના 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ગ્લેનમાર્ક ફાર્મા છે. સો આઈ થિંક સારી ઓપોર્ચ્યુનિટીઝ વિધિન ધ ફાર્મા સ્પેસ બીજા સ્ટોક્સમાં રહી શકે છે કમ્પેર્ડ ટુ સિપ્લા. અન્ય સ્ટોક્સ વધારે મજબૂતી બતાવી શકે છે અને ડીવીસ લેબ, લોરસ લેબ્સ એકવાર ફરીથી કોલ્સ, ટ્રેડિંગ કોલ્સ એકવાર જોઈ લઈએ. રુચિત તરફથી ડીવીસ લેબ માટે 6900ના ટાર્ગેટ છે અને ખાસી મજબૂતી આ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે ડીવીસ લેબ. અને સોમિલ તરફથી લોરસ લેબ્સ છે 1100ના ટાર્ગેટ આપ્યા છે. બંને સ્ટોક્સ ખાસી પોઝિટિવ એક્શન આજે આ સેક્ટરની અન્ય કંપનીઓની સાથે પણ આપતા આપણને બતાવી રહ્યા છે. આગળ નજર